જય સ્વામિનારાયણ. જેની ભક્તિ કરો છો ધ્યાનથી સાંભળજો. જેની ભક્તિ કરો છો, જેની ઉપાસના કરો છો, જેનું નામ લ્યો છો, જેના નામનો જપ કરો છો, જે સંતોનું સમાગમ છે, જેનું સાનિધ્ય છે, એનો જેટલો મહિમા સમજો એ ભાવનાત્મક મહિમા છે, જે નજર સામે છે. ભાવનાત્મક મહિમા જોડો તો જોડાય, તોડો તો તોડાય. તાત્વિક મહિમા તોડો તોય ના તૂટે, જોડો તોય ના જોડાય. એ છે ને છે જ. સાથે જ રહેતા હો સંતોની સાથે, પણ જો ભાવના હોય તો સંબંધ જોડાયેલો છે. ભાવના તૂટી જાય તો સંબંધ તૂટી જાય, પછી ભલે ભેળા હોય. એટલે શ્રીજી મહારાજ કે સાથે રહેતો હોય છતાં લાખો ગાંવ દૂર હોય. નર્મદાના તટ ઉપર શ્રીજી મહારાજ સ્નાન કરીને બેઠા, એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ જરા ટીમણ કરો ને. ટીમણ એટલે ભોજન. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી અમારે વાત કરવી છે, ભોજન પછી કરશું. મુક્તાનંદ સ્વામી કે સારું મહારાજ, તો તમે વાત કરો. શ્રીજી મહારાજે વાત કરી. જુઓ સ્વામી, 50 કરોડ જોજન પૃથ્વી છે, એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણું તેજ છે, એનાથી 10 ગણો વાયુ છે, એનાથી 10 ગણો આકાશ છે, એનાથી 10 ગણો અહંકાર છે, એનાથી 10 ગણું મહત્તત્વ છે, એનાથી 10 ગણા પ્રધાન પુરુષ છે, એનાથી અનંત ગણી પ્રકૃતિ પુરુષ છે, અને એનાથી અનંત ગણું અક્ષરધામ છે. એ અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે. એને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, બીજા કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ અહીંયા કોઈને સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ હોય તો? મહારાજ કે બસ 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 સ્વામી, એટલું જ સમજવાનું છે કે તમને સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જે કોઈ સ્વામી નારાયણ કે રે, તેને માથે નથી કેનો ભય રે. માટે રહેવું નિર્ભય નિશંકરે, મળે મહારાજે ન રહેવું રંકરે. જેની પાસે હોય ચિંતામણી રે, કેમાં દુખી રહે તે ધણી રે. તો એ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, જેની ઉપાસના કરીએ છીએ એનો કેફ, જેના નામનો જપ કરીએ છીએ, જે મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ જે પર્વ ચાલે છે ભાઈ, આ સ્વામિનારાયણ મહામંત્ર જે ધૂનની ધારા છે ને, એ ગંગાની ધારા છે, ભક્તિરૂપી ગંગા છે. શિક્ષાપત્રી છે, વિધિ નિષેધ રૂપ આચાર કર્મની ધારા એટલે જમનાજી છે. અને સદગુરુદેવ છે એ જ્ઞાન આપે છે, માટે એ જ્ઞાન એ સરસ્વતીની ધારા છે. આ રીતે ગંગા ને યમુના ને સરસ્વતીનો ત્રિવેણી સંગમ વિશ્વ મંગલ મહોત્સવમાં છે. એનાથી વિશેષ મીઠી વાત મને જે ગમી એ હું તમને કહું કે આ જમીન છારોડની 1990માં થોડા પ્રમાણમાં મળી. એ વાતને આજે એક્ઝેક્ટલી 12 વર્ષ થયા છે, અને ત્રિવેણીમાં 12 વર્ષે મહાકુંભ મેળો યોજાય, એમાં મહાકુંભ મેળો યોજાયો છે. જેના નામનો જપ કરીએ છીએ એ સ્વામિનારાયણ મંત્રનો મહિમા, એ પુરુષોત્તમનો મહિમા સમજાય તો જ જીવનો ખાલીપો ટળે. બાકી એક પગે ઊભો ઊભો જપ કરે જરૂર ફાયદો છે, પણ મહિમા તો બહુ જ જુદી વાત છે.